જે લોકો નહેરમાંથી મશીન મૂકી પાણી લેતા હતા, નદીમાંથી લેતા હતા, તળાવમાંથી લેતા હતા, ચેકડેમમાંથી લેતા હતા, એમના માટે આ સરકાર 2013 માં એક કાયદો લઈને આવી. એ કાયદામાં શું કર્યું? કોઈ પણ નહેર, તળાવ, ચેકડેમ, નદી માંથી તમે જો મશીન મૂકી પાણી ઉપાડો તો 6 મહિનાની સજા અને 10,000 રૂપિયાનો દંડ ખેડૂતને કરવાનો. જો એ નહેર પરથી તમે બળતણના લાકડા લો, ઢોર ચારો તો 5,000 રૂપિયા દંડ અને 3 મહિનાની સજાનો કાયદો કર્યો. આવી સરકાર લાંબો વખત ચલાવાય નહીં. એમણે સરનો કાયદો ખેડૂતને પૂછ્યા વગર જમીન તાકી લેવાની. એમણે ટાઉન પ્લાનિંગનો કાયદો લાગુ કર્યો. ખેડૂતની સહમતિ લેવાની જરૂર નહીં. જમીન સંપાદનનો આખો કાયદો બદલી નાખ્યો. જ્યાં મન ફાવે છે જાહેરનામું પાડીને જંત્રીના ભાવે જમીન સંપાદનો કરી લેવાના. એમણે જે વીજળીના થાંભલાની હાઈ ટેન્શન લાઈનો જાય છે એમાં સંપાદનનો કાયદો એવું કહે કે જંત્રીના 4 ગણા આપવાના. જ્યારે ગુજરાત સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું કે જંત્રીના 80% આપવાના. એટલે મીટરનો જંત્રી ભાવ 50 રૂપિયા હોય તો ખેડૂતને 40 રૂપિયા આપવાના. આ એમનો ભ્રષ્ટાચાર છે. દિલ્હીમાં તમને વીજળીના, પંજાબમાં વીજળીના શું ફાયદા છે એ ઈશુદાનભાઈ કહે છે, પણ અહીંયા શું ગેરફાયદા છે એની વાત મારે કરવી છે. પાવર કંપનીઓ સાથે ગુજરાત સરકારનો કરાર હતો. અદાણી, એસાર, ટાટા, એમનો નફો વધે એટલા માટે 25 વર્ષનો કરાર તોડીને ભાવ વધારો કરવાની છૂટ આપી અને એટલે દર 3 મહિને ફ્યુઅલ ચાર્જના નામે તમે છેલ્લા 2 વર્ષના તમારા લાઇટ બિલ કાઢીને ફ્યુઅલ ચાર્જનો આંકડો જોજો, દર 3 મહિને તમારું લાઇટ બિલ વધી જાય. આ કોની સરકાર? અદાણી, અંબાણી, એસાર, ટાટાની સરકારે ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા ખેંચીને, ગરીબ માણસના ખિસ્સામાંથી પૈસા ખેંચીને એમને દુનિયાના સૌથી માલદાર બનાવ્યા. હમણાં પશુપાલન નિયંત્રણનો કાયદો લઈ આવ્યા. કોઈને પૂછવાની જરૂર નહીં. ગમે ત્યારે ગમે તેની ગમાણમાં ઘૂસી શકાય, લાયસન્સ રદ કરી શકાય, સજા કરી શકાય, દંડ કરી શકાય. પશુ નોંધાવવાના. આ જે એમણે છેલ્લા 27 વર્ષમાં ધંધો કર્યો એ જ ધંધો હવે આખા દેશમાં કરવા જઈ રહ્યા છે. વાંચતો હતો કે આ વખતનું સંસદ સત્ર મળે એમાં પબ્લિક હેલ્થ બિલ એટલે કે જાહેર આરોગ્ય સેવાઓનો કાયદો આ સરકાર લાવવા જઈ રહી છે. એમાં કેવા કેવા અધિકારીઓના હાથમાં મૂકવાના છે કે તમારી મરજી હોય કે ના હોય, સરકારી ડોક્ટર તમને પકડીને ચેક કરી શકે. એ એમ કે તમને ચેપ લાગ્યો છે એટલે તમને ઘરથી દૂર કરી શકાય. તમારી મિલકતમાં, તમારા ઘરમાં, તમારા ધંધાની દુકાને, તમારી ફેક્ટરી હોય ત્યાં સરકારી અધિકારી તમારી મંજૂરી લીધા વગર, નોટિસ આપ્યા વગર દાખલ થઈ શકે અને એને એમ લાગે કે તમારા પશુઓને ચેપ લાગેલો છે તો એ પશુઓને છૂટાઈ પાડી શકાય અને એ પશુઓને એના માટે તમારી મંજૂરી નથી. આવા ગોરખ ધંધા મોટી મોટી કંપનીઓ માટે, માલિક પૂજાઓ માટે આ સરકાર કરી રહી છે. 27 વર્ષ ઘણો લાંબો સમય છે. હવે સમય આવ્યો છે કે આ મહાભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીને આપણે આખા ગુજરાતમાંથી, જિલ્લેથી, તાલુકેથી, ગામથી જાકારો આપીએ. એમના ભ્રષ્ટાચારની વિકાસના પાછા એ બળગા ફૂંકવા માટે અત્યારે આખા ગુજરાતમાં વિકાસ રથ ફેરવી રહ્યા છે. આ વિકાસ રથ ખરેખર આપણો વિનાશ માટેનો રથ છે. આવા વિનાશના રથને આપણે ગામમાં ઘૂસવા દેવાય નહીં. જો આંખ મેચીને, આંખો બંધ કરીને તમે માત્ર જાતિના રાજકારણમાં રહો છો, ધર્મના રાજકારણમાં રહો છો,
તર્પણના રાજકારણમાં રમશો તો આવનારું ગુજરાતને જો તમે ફરીથી લાવશો તો ગુજરાત જીવવા લાયક નથી રહેવાનું. આજે ખેડૂતને સિંચાઈ નથી, વીજળીના દર પોસાય એવા નથી, યુવાન માટે રોજગાર નથી. ગુજરાતમાં કેટલા બેરોજગાર છોકરા ભણે, કારખાનામાં ના છૂટકે મજૂરી કરવા જવું એ રોજગાર નથી, પકોડા તળવા એ રોજગાર નથી. એ તો સરકારની નિષ્ફળતાના પુરાવા છે. આ પુરાવા આપણે નાબૂદ કરવાના છે અને આ પુરાવા નાબૂદ થાય એમની નિષ્ફળતાઓને સફળતામાં ફેરવીએ અને સપનાનું ગુજરાત બનાવીએ. એના માટે આમ આદમી પાર્ટી છે. દરેક વ્યક્તિએ કમર કસવાની છે. ભારતીય જનતા પાર્ટી સામે કોઈ એકલ દોકલ જંગ નહીં લડાય. એમની પાસે અઢળક પૈસા છે, આપણી પાસે માણસ છે. યાદ રાખો, મુકેશ હોય કે ગૌતમ અદાણી, એમને એક જ મત, તમને ને મને પણ એક જ મત આપવાનો અધિકાર છે. આજે મતાધિકારની તાકાત છે. એ જો પૈસાની તાકાત સામે જીતે તો જ સપનાનું ગુજરાત બને. હું દરેક જગ્યાએ કહું છું કે આવનારી વિધાનસભાની ચૂંટણી કોઈ રાજકીય પક્ષોની કસોટી નથી, કોઈ ઈસુદાનભાઈ કે સાગરભાઈની કસોટી નથી. આ ગુજરાતના મતદાર વિરુદ્ધ ગુજરાતના મૂડીપતિઓની કસોટી છે. ગુજરાતના મતદારે કોના પક્ષે ઊભા રહેવું છે એ નક્કી કરવાની આ સમય વેળા હશે. જો આ સમય આપણે પકડી લઈશું, પરિવર્તન કરી શકીશું, તો અમે તમને જાહેર વચન આપીએ છીએ કે તમારા નાના નાના સવાલો, ચેક ડેમ હોય, વડ સુધી જવાનો રસ્તો હોય, આવા નાના નાના સવાલો લઈને તમારે કોઈએ ક્યારેય ગાંધીનગર નહીં આવવું પડે. તમારા ગામ બેઠા તમારા સવાલો ઉકેલીશું અને એવા સપનાના ગુજરાતના નિર્માણમાં કમર કસીને આપણે બધા સહભાગી થઈએ એવી આશા સાથે મારી વાત પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. સાહેબે જે વાત કરી બહુ વિચારવા લાયક વાત છે. એટલે હવે આપણે શું કરવાનું છે એ આપણે વિચારવાનું છે. તો હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણે બેન શ્રી રીનાબેન રાવલને હું આમંત્રણ આપીશ કે આપણો વચ્ચે બે શબ્દો વક્તવ્ય ગ્રહણ. આપ સૌને મારા જય હિન્દ. આજે આપણે વડવાડા રામજી મંદિરના પવિત્ર સ્થળ પર અને એમના સાનિધ્યમાં વિરાજમાન છીએ. મને ખબર છે કે આપ સૌને ખૂબ આતુરતા છે ઈશુદાનભાઈને સાંભળવાની, તો બહુ જલ્દી આપણે સાંભળીશું, વધારે સમય નહીં લો આપનો. અને આપણા સાગરભાઈએ જે ખૂબ સરસ વાત કરી છે કે મતદાતાની તાકાત કેટલી હોય છે એ આપ સૌને ખબર જ છે. આજે આપણે પરિવર્તન સંમેલનમાં મળ્યા છીએ તો એક વાત હું જરૂર કહીશ કે પરિવર્તન શા માટે, પરિવર્તનની કેમ જરૂર હોય છે. જો સરકાર પોતાનું કામ સરખી રીતે કરતી હોય તો પરિવર્તનની જરૂર નથી. જો દેશનો ખેડૂત ખુશ હોય તો પરિવર્તનની જરૂર નથી. જો દેશની ગૃહિણી ખુશ હોય તો પરિવર્તનની જરૂર નથી. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને પરિવર્તન ખૂબ જરૂરી છે. આપ સૌ મને તો પહેલા એ જણાવશો કે શું અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ સરકારની નીતિથી ખુશ છે? નથી. તો શું કામ? માત્ર ને માત્ર ભ્રષ્ટ ભાજપ સરકાર ની જે રોજે રોજ નવી નીતિઓ આવી રહી છે, માત્ર ને માત્ર એ લોકોના ઘર વળાઈ રહ્યા છે. લૂંટાઈ ગયું છે કોણ? આમ આદમી. જે મારા તમારા જેવા લોકો છે એ બરબાદ થઈ રહ્યા છે. અને દિવસે ને દિવસે જે ભાવ વધાર આવી રહ્યા છે, જે ટેક્સેશન આવી રહ્યા છે, એમાં ખેડૂતોને જે રીતે દુઃખી કરવામાં આવી રહ્યા છે, ગૃહિણીઓ જે રીતે દુઃખી થઈ રહી છે. 2 દિવસ પહેલા ગેસના બાટલામાં 50 રૂપિયાનો વધારો આવ્યો છે. લોકો પાછા છે લાકડા ઉપર અને ચૂલા ઉપર જઈ રહ્યા છે.
અને એક બાજુ વાતો કરે છે કે પરિવર્તન લાવવાનું છે, દેશ આગળ વધારવાનો છે, તો સારી આગળ વધશે દેશ? નહીં વધે. આજે માત્ર ને માત્ર અરવિંદ કેજરીવાલજીની જે આમ આદમી પાર્ટી છે ને, એ જ દરેક વર્ગ માટે વિચારી રહી છે. ચાહે વિદ્યાર્થી વર્ગ હોય, ચાહે ખેડૂત વર્ગ હોય, ચાહે વિદ્યાર્થી વર્ગ, યુવાન વર્ગ કે ગૃહિણી હોય, એ લોકો માટે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ વિચારી રહી છે. તો આ સૌને એક નમ્ર નિવેદન છે કે એક વખત વોટ આપવા જાઓ ને ત્યારે વિચારજો. વોટ આપ્યા પછી તમારા ઘરમાં રહેલા વૃદ્ધો તમને એમ ના કહે કે બેટા હું તો ખાટલામાં હતો, પણ તમને તો ખબર હતી વોટ કોને આપવો છે. ભાઈશ્રી કહે છે કે બાટલા તો મળ્યા છે, પણ બાટલા હવે માળિયામાં મૂકી દીધા છે. ખૂબ સરસ વાત કરી છે, ખૂબ તાળીઓ વગાડીશું આપણે. પાછું મારી વાત ઉપર આવું કે દીકરા એમ ના કે પપ્પા મમ્મી અત્યાધુનિક શાળાઓ આપણા ઘર સુધી આવતી હતી, અમને મફત અત્યંત આધુનિક શિક્ષણ મળતું હતું, તમે વોટ આપવામાં કેમ ધ્યાન ના રાખ્યું? વૃદ્ધો કહે છે દવાખાનું આપણા ઘર સુધી આવતું હતું, સુવિધાઓ મફત મળતી હતી, બેટા મત આપવા તારે ધ્યાન રાખવું જોઈતું હતું. આ વારો ન આવે એનું ધ્યાન રાખજો. અને આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા છો, એ બદલ આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ છે. હવે આ કાર્યક્રમમાં આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા આપણા ઈસુદાન સાહેબને શ્રીને હું નમ્ર વિનંતી કરીશ કે આપના સમક્ષ બે વાક્યોની વક્તવ્ય કરે. ઈસુદાનભાઈ ગઢવી. બોલો ભારત માતા કી જય જવાન. માઇક થોડું વધારે નહીં તો ગળું અહીંયા ખરાબ થઈ જાય. અને બધી વસ્તુ મળે છે પણ ગળું નથી મળતું. તો તમારે તમારું દહેગામનું કામ પૂરું થઈ જાય એટલે તમને તો શાંતિ થઈ જાય. બીજી જગ્યાએ મારે તકલીફ પડી જાય. હંમેશા હું માઇક સારા રાખવાનો આગ્રહ રાખતો હોઉં, કારણ કે ભગવાને ગળું આપ્યું છે, એમાં કોઈ જડીબુટ્ટી કામ નથી કરતી. અને માઇક છે એ ગળા ખાઈ જાય તો આપણી તો તાકાત જ ઈ છે. બરોબર કે નહીં? તમારે જમવાનું નહીં આપો તો મારું કામ છે સભાઓને સંબોધન કરવાનું અને એમાં લોકોને સાચી માહિતી પહોંચાડવાનું, જાગૃત કરવાનું. એટલે મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો, ચાલુ વરસાદ, કીચડમાં, ભાજપના ગંદા વિકાસમાં, ગાંડા વિકાસમાં તમે અહીંયા પહોંચી શક્યા છો, એના માટે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો તમે. ભાઈ શ્રી સાગરભાઈએ વાત કરી કે આ લડાઈ ચૂકી જશો તો શું થશે. આ બહુ જ અગત્યની વાત છે. આજે હું અહીંયા કોઈ તમને સાધુ મહારાજ આવીને એમ કહે કે તમારા આંગણામાં સોના મોહર દાબેલી છે અને તમે 2 વાગ્યા પહેલા કાઢી લો, વાગી જાઓ હમણાં ભાગો કે ના ભાગો. કોઈ એમ કે સપનું આવે ને એમ કે તમારા લીમડા નીચે મોટો સોના મોહરનો ઘડો ભરાયેલો છે અને કાલે સૂરજ ઉગ્યા પહેલા તમે કાઢી લો તો તમે રાત્રે ખોદવાનું ચાલુ કરી દો. કરી દો કે ના કરી દો?
માન લો તમને એમ થાય કે હું એકલો નહીં કરી શકીશ, એટલે તમે માસીને ફોન કરો, મામાને ફોન કરો, કાકાને ફોન કરો, માતાને ફોન કરો, આવું કરીને ઘરો કાઢી લો. આ સ્વાર્થથી, બરાબર કે નહીં? હવે આપણે જો બહુ જ અગત્યની વાત હું કહી રહ્યો છું કે સોના મોહરનો ઘડો જે તમને આપે એના કરતા 10 ગણું વધારે આમ આદમી પાર્ટી તમને આપવાની છે ને, એટલા માટે હું તમને કહું છું કે આ ઘડો પડી ખબર? એક મતની કિંમત 10 લાખ રૂપિયો છે. કેટલું? અત્યાર સુધી કોઈએ તમને 10 લાખ આપ્યું છે? અચ્છા, તમે જોતા હશો કે જે નેતાઓ જ્ઞાતિના આગેવાનો, જાતિના આગેવાનો, ધર્મના આગેવાનો આ બધા ચૂંટણી ટાણે આવતા હશે. આવે છે? આપણે કહીએ કે મત આને આપજો, આવું કહે છે? ઈ કહે પછી મતદાન આપણે આપીએ એટલે ઈ રૂપિયા વાળો થઈ જાય છે. બરોબર બોલું છું? કેટલાને હાજી વાત લાગે છે? હાથ ઊંચા કરો. બરોબર છે કે નહીં? જી આપણે કહેવા આવે કે મતદાન આને આપવાનું છે, ઈ ચૂંટણીમાં આપણે મતદાન આપી દઈએ, પછી ગાડી લઈ આવે, મકાનનું કામ ચાલુ થાય, એક દુકાન લઈ લે, આવું થાય છે ને? યા સોના મોરનો ઘડો એકલો ખાઈ ગયો. પડી સમજણ? પડી કે નહીં પડી? કે હજી ફરીથી સમજાવો. હવે કઈ રીતે રૂપિયા આવતા હોય છે? હમણાં એક મિત્ર છે, મને એનો મેં વિડીયો સાંભળ્યો. અહીંની તો મને ખબર નથી. અમદાવાદનું બજેટ 10,000 કરોડનું છે એક વર્ષનો. કેટલો? ખાલી અમદાવાદ શહેરનું. આ કઈ રીતે સોના મોહર છે ને એની હું વાત કરું છું. આ ઘડો તમારા અને મારા ઘરમાં જ છે, પણ આપણે કોઈ કહેતું નથી. એનો તમને બીજો દાખલો તમે થોડુંક કરાવો કે માન લો પાડોશીને ખબર પડી ગઈ કે આપણા ફળિયામાં સોના મોહરનો ઘડો છે, એને જ્યોતિષે કે મહાત્માએ કહી દીધું, એટલે પાડોશી શું કરશે? આપણે કહેશે નહીં. શું કહે? તારો ફળિયો વેચી નાખ. શું કહે? પેલો મોકો એમ કે તારો ફળિયો વેચી નાખ. આ વેચી નાખવા જેવું જો, પછી કહેતો નહીં. પછી આપણે કે ના ફળિયો ન વેચાય, તને હું બીજું મકાન લઈ દઉં બાજુમાં, ફર્સ્ટ ક્લાસ. અહીં જોઈ લે. ઈ કે ઈ ન થાય. પછી રાત્રે ત્રાટકે. નેતાઓને, એના દીકરાઓને ખબર પડી ગઈ છે કે રાજકારણમાં બહુ બધો રૂપિયો છે, એટલે દર વખતે આપણે એમ જ કે તમે મતદાન કરી દો, મારો માસીનો થાવ ને, કાકાનો થાવ ને, નાનાનો થાવ ને, પછી સોનામારનો ઘરો બધો લઈ જાય. હવે કઈ રીતે લઈ જાય એ હું સમજાવું છું. પાછળ બરોબર સમજાય છે? હાથ ઊંચો કરો, તમને ખબર પડે. આ ઘણાને નથી સમજાતો. અવાજ પહોંચે કે નથી પહોંચતું? પાછળ કેને અવાજ આવે છે? હાથ ઊંચો કરો તો. બરોબર છે? ઓકે. આ નક્કી કરી લેવું. નહીં તો ઘણી જગ્યાએ હું ગયો ને તો ભાષણ કરીને નીકળી જાવ, પછી બીજે દિવસે સમજાય. અહીંયા ઘરે જઈને હસે પાછું, વિસુદાનભાઈએ સાચું કીધું હતું. 2 દિવસ પછી લાઈટ થાય. અચ્છા, અમદાવાદનું બજેટ 10,000 કરોડનું છે. 48 વોર્ડ છે. કેટલા? 48. અમદાવાદની પ્રજાને એવું ફસાવી દેવામાં આવ્યું છે કે તમે ભાજપને જો નહીં લાવો તો ઉપરથી આકાશ ફાટશે, તમે દબાઈ જશો. એવી રીતે ડરાવી દેવામાં આવ્યા છે. પડી સમજણ? જો આપણે કોઈ માયકાની પ્રજા નથી. આજે મને કોઈ એમ કે કિશોરભાઈ તમે ભાજપ સાથે રહ્યો, નહીં તો તમને ગોળી મારી દેશું, તો પેલો મારો જવાબ એક તારા બાપ માત્ર મળો તો મારી દે, તો કાલે તું ધ્યાન રાખજે.
ત્રેવડ છે આપણામાં. માયકાનો પતિ પણ સ્ત્રી છો તમે. માયકાની જેમ જિંદગી નહીં જીવવાની. એટલે અમદાવાદની પ્રજાને એવું ઠસાવી દેવામાં આવ્યું કે તમે ભાજપને નહીં મત આપો તો તમારું ઘરમાંથી કોઈ બહાર જ નહીં નીકળી શકે. હવે સાંભળજો, એમ કરી પછી અંદર હશે ભાજપ વાળા શું કે આપણે તો કૂતરું ઊભું રાખીએ ને ભાજપનું તોય જીતી જાય, કારણ કે આ પ્રજા મૂર્ખ છે. ભાજપ રાખીએ ફરી સમજ. હવે શું કામ એના ઉપર આવું છું. 5 ભાજપ વાળા તોડે વળીને અમદાવાદની પ્રજા ઉપર હસતા હતા કે આપણું તો કૂતરું ઊભું રાખીએ તો જીતી જાય, બિલાડું જીતી જાય, ગમે એને આપીએ. ફરી સમજ. એટલે પ્રજાને ડરાવતા હતા. હવે 10,000 કરોડનું બજેટ છે, 48 વોર્ડ છે. હવે 48 વોર્ડમાં 4 કોર્પોરેટર હોય. કેટલા? એક વોર્ડમાં સમજો 1,250 કરોડ રૂપિયો, 200 થી 250 કરોડ રૂપિયો એક વર્ષે વાપરવા મળે. હું જે સોના મોરની વાત કરું છું, સોના મોર 2 પ્રકારની હોય, એક દેખાતી હોય અને એક ન દેખાતી હોય. આ ન દેખાતી સોના મોર છે અને ઘણા કરતા વધારે ફાયદાકારક છે, એટલે તો ટિકિટ માટે મળી જાય છે. ખબર છે ને? કારણ કે જોઈ એવા છે કે અહીંયા તો ઘણા જ પડ્યા છે સોનાના, અને એટલા માટે મિત્રો આપણા જેવા રાજનીતિમાં આવવું પડ્યું છે કે આ લોકો ચોરના પેટના હો તમારા હકના રૂપિયા ઘરે લઈ જાય છે અને બચાવવા માટે આવ્યા છીએ આપણે. હવે એક વોર્ડમાં, અમદાવાદના એક વોર્ડમાં 5 વર્ષે 1,000 કરોડ રૂપિયા આવે છે. 5 વર્ષે 1.5 લાખ કરોડ રૂપિયો. કેટલો? બધાને આ સમજાયું તો આ શું કરો તો તમને ખબર પડે. હા, એમ કેટલું આવે છે? 1.5 લાખ કરોડ. હવે સમજો તમે, આખું કેમ ગડબડ થાય છે એની હું વાત કરું છું. કોન્ટ્રાક્ટર મામાનો દીકરો હોય, એને એમ કે 10% મારા, એને 500 કરોડનું કામ આપે. કેટલાનું? 500 કરોડનું. હવે એના 10% હોય, 5% અધિકારીના હોય, એમ કરીને 30%ની કટકી થતી હોવાના મને સમાચાર છે. 10,000 કરોડનું વર્ષે બજેટ ખાલી અમદાવાદનું છે. હવે તમે વિચાર કરો, 10,000 કરોડનું બજેટ અમદાવાદનું હોય, એમાં 30% કટકી કરો એટલે કેટલું થાય? બરાબર 3,300 કરોડની આસપાસ. આપણે 3,000 કરોડ ગણો સીધો સર. હવે 3,000 કરોડ રૂપિયો ઈ 100-200 લોકો મને મળ્યું. આપણે ત્યાં ફળિયામાં સોનામોરનું ઘડો નીકળ્યો, એમાં મારે કે 50 લાખનું સોનું છે, 1 કરોડનું છે, તો 1 જ કરોડ મળ્યો. અહીંયા કેટલા મળ્યા? 3,000 કરોડ રૂપિયા મળ્યા. પડી સમજણ? હવે 3,000 કરોડ રૂપિયા મળ્યા, એમાં ભાજપના તમે વિચાર કરો, ટોટલી એક વોર્ડમાં 4 એટલે 192 કોર્પોરેટરો હોય. પછી ભાજપના નેતાઓ ગણો, એમાં કોંગ્રેસને આવી જાય, બીજી પાર્ટીને આવી જાય. પછી ભાજપ એમ કરી ટોટલ 500 લોકો થાય. અધિકારીઓ, કોર્પોરેટરો, ભાજપના ખજાનચીઓ, આ બધાએ મળીને, કોન્ટ્રાક્ટરો મળીને કેટલા થાય? 500 લોકો. હવે 3,000 કરોડ રૂપિયો 500 લોકોને વહેંચવામાં આવે, કેટલા થાય? ગણો, ગણી લો.
એટલે 30% ખાઈ જાય છે, 70% તો કામ થાય છે. મને તો હવે એવા મેસેજ છે કે ઈશુદાનભાઈ 45% ખવાય છે, માત્ર 55. 6 કરોડ રૂપિયો. હવે તમે વિચાર કરો કે 6 કરોડ રૂપિયો વર્ષે એક ઉચ્ચ શિયાને મળે છે, એટલે એ વિકાસ થયો કે ન થયો? એનો વિકાસ થયો કે ન થયો? એને કેટલીક સોનામરોના ઘડા મળ્યા? 6. આજુબાજુના પાડોશીઓને એમ મળ્યું એટલે ખબર પડી ગઈ, બધાના કાઢી આવ્યું. એટલે તમે જોજો ઘણા કહેતા હોય છે અહીંયા નીકળીએ છીએ, ગમે એટલું કરો આવશે તો ભાજપ યા પૂજસ્યા. ગમે તો તાળી ઉભા કરી એટલે ખબર પડે મને કે સમજ્યા છે કે સમજાવે. 6 કરોડ રૂપિયો તમને એક વર્ષે મળે તો તમને ઠેકડા મારવામાં વાંધો કાંઈ? નાશ કરો કે ન કરે? કરે કે ન કરે? આમ કરી કૂદકા મારે યા પૂજસ્યા છે ને એના પુરાવા મારી પાસે. હવે કાલે 9 ઇંચ વરસાદ પડ્યું, અમદાવાદ આખું તરતું હતું. અમદાવાદ તરતું હતું. ચાલો 15 વર્ષથી જે માણસો કોર્પોરેશનમાં છે, 28 વર્ષથી ભાજપનું શાસન છે, અને તમે વિચાર કરો કે કોર્પોરેશન તરતું હોય તો આ પૂજસ્યાઓએ રાજ કર્યું કે ન કર્યું? હવે આમાં ભૂલ કોની? ભૂલ કોની મને સમજાવો. કોની ભૂલ છે? કોની ભૂલ છે? પબ્લિકની ભૂલ છે કે જે કૂતરાને ભાજપને મત આપી આવે છે, એટલા માટે આ કૂતરા બિલાડા ખાઈ ગયા. મિત્રો, કવિરાજ એક દ્રશ્ય જોયું અને રડવા માંડ્યું. એ દ્રશ્ય એવું હતું કે દ્રાક્ષના બગીચા હતા, સુંદર મજાની દ્રાક્ષ હતી, અને એમાં ગધેડા ચરતા હતા, લુકુ ઉડાતા હતા. દ્રાક્ષના બગીચામાં ગધેડા ચરતા હતા. એ કવિરાજે દ્રશ્ય જોયું એટલે રડવા માંડ્યો. એટલે બાજુના ભાઈ એક નીકળતા હતા, એને જોયું કે કવિરાજ દ્રાક્ષના બગીચામાં જોઈને રડે છે. કવિરાજ, તમે રડો છો કેમ? તો કે દ્રાક્ષના બગીચા જોયા તો ગાલ જોઉં છું. તમને કઈ બીજી ખબર પડે છે? ના, નથી ખબર પડતી. એમાં ગધેડા ચડે છે, હું જોવાનું. આ ગધેડીની લુંગડી લૂપ ઉલારે છે ને, એના માટે હું રડું છું. તોય પેલો મૂર્ખ એમ પૂછે છે કે કવિરાજ, આ બગીચો તમારો લાગે? આ બગીચો તમારો લાગે? કે મારો નથી, આ બગીચો જનતાનો છે, દ્રાક્ષના બગીચાનો, અને એમાં ગધેડા લૂંબો ને લૂંબો ઉલારે છે. પડી સમજણ? આ ભારતના સમૃદ્ધ ગુજરાતના બગીચામાં ગધેડા જેવા નેતાઓ લૂંબો ને લૂંબો ઉલારે છે ને, એટલે તમારે મારે ચિંતા કરવાની જરૂર છે કે ખાઈ જશે આપણા બાળકોને. મિત્રો, એક સ્કૂલ સારી 27 વર્ષના બનાવી હોય તો મને કયો? બનાવી છે? આપણે સરકારી સ્કૂલમાં ભણતા હતા ત્યારે કોંગ્રેસ વાળા એટલા તો હારા હતા કે સ્કૂલોને તો કમસે કમ મૂકી દીધું હતું, ભણી ગયા. સાચું કે નહીં? કોંગ્રેસ વાળા બગડી ગયા. ભાગ જ લઈએ છે ભાજપમાં. લાવો ભાઈ મને. તમે વિચાર કરો, એક પણ સ્કૂલ આપી નથી. બધી સ્કૂલો ભાજપ કોંગ્રેસ વાળાએ ખાનગી ચાલુ કરી. કોઈ હોસ્પિટલ સારી આપી નથી. કોઈ 23 વર્ષમાં એક ડેમ બનાવ્યું નથી. તમે જોજો. અને 3.5 લાખ કરોડનું ગુજરાત સરકાર ઉપર દેવું છે. આખા દ્રાક્ષના બગીચા ગધેડાઓ ખાઈ ગયા. હવે ઈશ્વર કરે અને આ બધું જોતા મને એવું લાગે છે કે સરકાર આપણી નક્કી છે. ભગવાન કરે, માતાજી કરે, વનવાળા પ્રભુ કરે અને સરકાર બની જાય તોય 4 વર્ષ આ લૂંબો ને લૂંબો ઉડાડી ગયા છે ને, એના આડા પૂરતા થશે 3.5 લાખ કરોડનું. એક
બાળક આપણે પાડોશીને ત્યાં જન્મે કે આપણે ત્યાં જન્મે કુટુંબમાં 48,000 રૂપિયાના દેવા સાથે જન્મે અને ખાઈ કોણ ગયા છે? ભાજપ વાળા. હવે તમે વિચાર કરો, ભાજપને મત આપીએ એટલે પાપના ભાગીદાર થઈએ કે ન થઈએ? કેટલા માને છે? આ ઊંચો કરો તમને ખબર પડે. પાછળવાળાને હજી ભાજપને આપવું છે. હું છે ભરવીનો નાખો તમે ગેસના. ઓકે, તો વાંધો નહીં. ગેસના સિલિન્ડરના ભાજપ વાળાએ નક્કી કર્યા છે. હમણાં અંદર મીટિંગ મળી હતી, મને કોઈ મિત્રો કહે સાચી ખોટી ભગવાન જાણે. મને સુદાનભાઈ સાહેબે એવું કીધું છે દિલ્હીથી કે અમે કીધું કે ગેસના ભાવ અત્યારે ન વધારો, નહીં તો પ્રજા મત નહીં આપે. એટલે સાહેબે એવું કીધું છે કે પ્રજા ગુજરાતની મૂર્ખ છે, ચિંતા ન કરો, ભાવ વધારો. હું તો એને બીજા મુદ્દાઓમાં આવી મતદાર લઈ દઈશ, જાદુગર છું. પેલા વાળા એવું કીધું કે હું તમે શું જાદુ કરશો? મને કે હું જ્યાં જઈશ ને, માન લો કે દહેગામ આવું તો હું એમ કહીશ, ભાઈઓ બહેનો હું દહેગામ આવતો તો, દહેગામમાં હું લીમડા જોતો હતો, વડની મુલાકાત લેતો હતો કે દહેગામમાં એમ. હવે આવા ઝાંસામાં એ લોકોએ નક્કી કર્યું છે કે 2022ની વિધાનસભામાં મહિલાઓ મત આપે એટલે ગેસના સિલિન્ડરના 1500 થી 1800 રૂપિયા કરી દેવાના છે. કેટલા આપવા છે? મત આપવા 1800 રૂપિયા કરી દેવાના છે. પછી એમણે નક્કી કર્યું છે કે હવે ભાજપને 2022માં મત મળે એટલે પેટ્રોલના અને ડીઝલના 150 રૂપિયા કરી દેવા છે. અને 6000 સ્કૂલ બંધ કરી છે, એ બીજી 6000 સ્કૂલ બંધ કરી દેવા માટેના પ્લાન કરી નાખ્યા. હવે આ છેલ્લી ટ્રેન છે કે નથી આમ આદમીની? સાહેબ આ પીડા કરીએ છીએ રાત દિવસ એટલા માટે કરીએ છીએ કે જો ચૂકી ગયા તો દેશી ભાષામાં કહું ભમરો ઘૂસાઈ જશે. હા, દીકરો વાંઢો રહેશે. શું થશે એની આગામવાની કહું છું. દીકરો વાંઢો રહેશે, વાંઢો રહે એટલે ઘરમાં ડખા થાય કે ન થાય? થાય કે ન થાય? ગામમાં એ ડખા થાય કે ન થાય? કારણ કે રાત્રે 11-12 વાગ્યા સુધી રખડતો જ હોય અને વાંઢાઓનું સંગઠન બને ને તોય ભાજપ સરકાર ઉછળી જાય એવી સ્થિતિ છે ગામે ગામ. હવે કઈ રીતે છે એના ઉપર થોડું આવું એટલે તમને બધાને ખ્યાલ આવે. આમે સોના મોરની વાત કરી, કટકીઓ કઈ થાય, કઈ રીતે નેતાઓ કરોડ રૂપિયા કમાય છે એની વાત સમજી ગયા તમે. ભાજપ આવે તો શું તકલીફ થાય અને હવે આમ આદમી આવે તો શું ફાયદો થાય એની વાત કરી. અને આમ આદમીની સરકાર 7 વર્ષમાં દિલ્હીની જેટલી પણ બહેનો, માતાઓ, દીકરીઓ, વિદ્યાર્થીઓ છે ને એને ક્યાંય બસમાં 1 રૂપિયો આપવો નથી પડતો. અહીંયા ટિકિટ આપવી પડે કે નથી આપવી પડે? આ સારું કહેવાય કે ન કહેવાય? બસમાં ફ્રી મુસાફરી છે બહેનો માટે. કોઈ પણ દાખલા કઢાવવા સરકારી ઓફિસે દિલ્હીમાં જવું નથી પડતું. અહીંયા જવું પડે છે, બબે ધક્કા ખાવા પડે છે, 200 નું પેટ્રોલ મારવું પડે છે, 500 રૂપિયા લાંચ આપવી પડે છે, લાયસન્સ માં આપવી પડે છે ને. દિલ્હીમાં કોઈ પણ લાયસન્સ હોય, દાખલા હોય, કોઈએ જવાની જરૂર નથી. તમે મિસ કોલ મારો એટલે ઘરે આવી આપી જાય આવી વ્યવસ્થા ઊભી કરેલી. આજે વીજળીના બિલ ઉનાળામાં વધી ગયા છે. તમને ખબર છે આપણે ગુજરાતમાં જે વીજળીના બિલ આવે છે એ 1.5 કરોડ હોય છે. વધારી દી સરચાર્જ ફલાણું
ચાર્જ ને ઢીકડું ચાર્જ ને એમ કરી અને બિલ વધારી દે અને ઉનાળામાં ડબલ થઈ જાય. આપણે એમને કદાચ ગેસની વાત કરી છે, પંખો વધારે આવેલો, એવું નથી. કેટલાક ઉદ્યોગો રાત્રે ગેસ છોડી દેતા હોય છે, ખબર છે? એવી જ રીતે વીજળીના બિલોમાં ગડબડો કરી અને અડધા રૂપિયા વધારી દેવામાં આવે. હવે 5 કરોડ લોકો હોય, એમાં માની લો 3 કરોડ કનેક્શન હોય વીજળીના ઘરમાં અને 500 રૂપિયા એમાં વધારી દઈએ તો આપણે ખબર પડે? 200-500 રૂપિયા વધારી દો ખબર પડે? ન પડે ને. તો એ રૂપિયો જાય કેટલો? એટલા માટે દિલ્હીમાં 300 યુનિટ જેટલી વીજળી, 200 યુનિટ ફ્રી છે અને 200 થી 400 યુનિટ હાફ છે. આટલી વીજળી ફ્રી મળે છે. અહીંયા એની કિંમત અંદાજે 2000 રૂપિયો થાય મહિને બિલમાં. સારું કહેવાય કે ન કહેવાય? 2000 રૂપિયો ફ્રી મળે વીજળી બિલનું તો સારું કહેવાય? સારું કહેવાય? મિત્રો 73% લોકોના બિલ ઝીરો આવે છે દિલ્હીમાં. અહીંયા પણ તમામ ગરીબો, તમામ મધ્યમ વર્ગને, રિક્ષાવાળાને, શ્રમિકોને, કામદારોને, ખેડૂતોને આ કોઈએ વીજળી બિલ ભરવું નહીં પડે. એના રૂપિયા બચશે, તમારી બચત થશે અને કોઈ નવો ટેક્સ લાદવાનો થતો નથી. ખાલી આ પૂછ મારી જાય છે, રોકી દેશું એટલે 1 રૂપિયા તમને મળી જાય. આ સારું કહેવાય? કેટલા લોકોને વીજળી ફ્રી જોઈએ છે? હાથ ઊંચો કરો તો તમને ખબર પડે. વાહ, ઓકે. હવે આ 10 લાખ રૂપિયો કેમ થાય છે? તમારા એક મતની કિંમત એ લોકો. જો ઘણા એવું કહેતા હશે કે ફ્રી આપશો તો શ્રીલંકા જેવી હાલત થઈ જાય. ખરેખર ગુજરાતમાં કાંઈ ફ્રી નથી આપ્યું ને તોય શ્રીલંકા જેવી હાલત થઈ ગઈ છે. અને દિલ્હીમાં બધું ફ્રી આપે છે 7 વર્ષ થયા, છતાંય એક પણ રૂપિયાનું ટેક્સ વધારાનું નાખ્યું નથી. બીજું, એક પણ રૂપિયાની વધારાની લોન લીધી નથી. ત્રીજું, કે બધું જ દેવું છે ભરપાઈ કરી દીધું છે. અને કે રિપોર્ટ આવ્યો છે કેન્દ્ર સરકારની, નરેન્દ્ર મોદી સરકારની, કે હિન્દુસ્તાનમાં એક જ એવી સરકાર અરવિંદ કેજરીવાલની છે જે નફામાં ચાલે છે. હવે જોઈ દેવું કરી લે તો ખોટું કહેવાય, ફ્રી નો અપાય. પછી આપણે મર્સિડીઝ ફ્રી નથી આપતા, આપણે સ્કૂટી ફ્રી નથી આપતા. ભાજપ વાળાએ યુપીમાં મતદાન લેવા માટે સ્કૂટી ફ્રીની જાહેરાત કરી. આપવાની ન હોય, આપે બીજા. હા, આ અંકડા જાહેરાત કરવી તો બિલકુલ ન કરે. અહીંયા જાહેરાત કરી હતી 15 લાખની. મારા સંબંધી હતા, હજી નીકળે ના પૂછે, પણ મોદીને કહેજો નહીં સુદાનભાઈ વાત થાય તો 15 લાખ પડ્યા નથી. એટલે મેં કીધું તારા ખાતામાં 1 લાખ પડ્યા નથી એવું નહીં, અહીંયા નથી પડ્યા. અમે મતદાન ધોઈતું હતું, અમે બાપના ભાગીદાર થયા હતા. મિત્રો, આ લોકોએ રાજનેતાઓની ક્રેડિટ ખતમ કરી દીધી. ભગવાન રામે કીધેલું છે કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ બચન જાય. સાહેબ, અરવિંદ કેજરીવાલે એવું કીધું છે કે સરકારો રીએ કે ન રીએ, સરકાર આવે કે ન આવે, પણ હું જે મારા મોઢામાંથી વચન આપું એ મારો પ્રાણ જાય ને તો મારું વચન ન જવું જોઈએ. આ વિશ્વાસ
પંજાબમાં 3.5 મહિના થયા, 1લી તારીખથી વીજળી ફ્રી કરી દીધી, 600 યુનિટ. મજા કરો. ટેક્સ નહીં. પંજાબમાં મંત્રીઓ હતા, કટકીવાળા, એને બધા નાખી દીધા જેલમાં. 2-3 અધિકારીઓને જેલમાં નાખી દીધા અને એની સંપત્તિઓ લઈ લીધી જપ્ત. બધી વીજળી ફ્રી થઈ જાય. અહીંયા ભાજપ વાળાની ઊંઘ ઉડી ગઈ છે કે આ દહેગામ વાળા, અમદાવાદ વાળા, ગુજરાત વાળા એટલા જાગી ગયા છે. ભાજપ વાળા ટોળકી બેઠી વાતો કરતા કે સાહેબ આમ આદમી કોંગ્રેસ વાળાને તો આપણે છોડી દેતા હતા, આમ આદમી સરકાર બનાવી જશે તો પેલા કે આમ આદમી વાળાની વાત ન કરતો, એક ડોલે ને એક મુકુ કેજરીવાલને તો છેકી આવજે, પોસ્ટરો ફાડી નાખજે, ક્યાંય આમ આદમીની સરકાર ન આવી જોઈએ. આ નથી, આપણે જેલમાં નાખી દેશે. એટલે ભાજપ વાળા જે મહેનત કરે છે ને એ પ્રજા માટે મહેનત નથી કરતા, એને જેલમાં ન જવું પડે અને એની સંપત્તિ જપ્ત ન થાય એટલા માટે મહેનત કરે. પણ પ્રજા જાગી ગઈ છે. હવે સ્કૂલ ફી 5000 રૂપિયા હોય, સારામાં સારી સ્કૂલ સરકારી બનાવી દઈએ તમારે ત્યાં, એટલે 2 બાળક હોય, 5000 રૂપિયા મહિનાનો, 60000 વર્ષ, 1,20,000 વચ્ચે કે ન વચ્ચે? દવાખાનામાં ફ્રી સુવિધા કરીએ એટલે આમ જ મહિને 5000 ગણીએ તો વર્ષના 60000 થાય કે ન થાય? 2 લાખ રૂપિયા થયા વર્ષના. 5 વર્ષના 10 લાખ પૈસા નો પૈસા. તો ભાજપ એક મતના 10,000 રૂપિયા આપવાનું, લઈ લેવાનું, એ બૂચ મારીને આપે. દારૂ આપે તો એવું કહેતો નથી ને, એ તમારે જોવાનું. પણ મત કોને આપવાનો છે? કોને? ઝાડુને, સામણાને, બહેનોના નિશાનને. કોના? બહેનોના નિશાન. આ બહેનોનું છે ને, આવાનું. આપણે નાના હતા ને તો મારી મમ્મી તો આમને જ લેતી, કારણ કે બીજું તો હાથમાં આવે ન આવે તો ભાગી જઈએ આપણે. હાવણનું હાથમાં જ હોય, ઊભો રે મારા હોય એક જીગે. તો આ વાત ભૂલવાની નથી, પણ આટલાથી નહીં થાય. હોનામાં ઘડો હોય તો તમારે તમારા એકલાથી ન નીકળે તો સગા તો આ હોના એના માટે સગા સંબંધી ફોન કરવું પડે કે ના કરવું પડે? તો મને એક વચન છે આપો, એક વ્યક્તિના 50-60 સંબંધીઓ હોય કે ન હોય? ભાઈ મિત્રો હોય, સંબંધીઓ હોય કે ન હોય? તો એ બધાને આમ આદમીમાં જોડવાના છે. બોલો, જોડશો? ફોન કરશો? કરાવીશું? જોડશો? પાકો ને? જોજો, આબરૂનો સવાલ. મને તમારા ઉપર વિશ્વાસ છે, એટલે પછી ઘણા એમ કે હા હા કહી દેવાનું વિષ્ણુદાનભાઈ, આપણે ક્યાંય જોવા આવે. પણ જો હું અત્યારે તમને કમિટમેન્ટ કર્યું કે હું પૂરું ના કરું, અરવિંદજી ના કરે, એ આમ આદમી ન કરે તો ભગવાન જુએ એમ તમને ભગવાન જુએ છો. દારૂની બોટલો લઈને ભાજપ ભેગા હાલી ન નીકળતા. હા, એક દાખલો છે આપી દઉં. હમણાં આપણા મંત્રીએ, પંજાબનો આરોગ્ય મંત્રી નવો બન્યો ને તો ખર્ચો બહુ થઈ ગયો છે, એટલે 1 રૂપિયો કમિશન માંગ્યું. કેટલું? 1 રૂપિયો ખાલી કમિશન માંગ્યું અધિકારી પાસે. અધિકારીએ ભગવત માનને કીધું, મુખ્યમંત્રી એને બોલાવ્યા કે તમે માંગ્યા છે રૂપિયા? તો કે હા બાપ, ભૂલ થઈ ગઈ સાહેબ, હવે નહીં થાય. એટલે એને કીધું કે નહીં, તારે જેલમાં જવું પડશે.
શું કામ? કે મને પંજાબની પ્રજા જોતી નથી, પણ ભગવાન જુએ છે, અને મારે ભગવાનને હું દગો ન આપી શકું સાહેબ. અને એક હિન્દુસ્તાનની સરકાર આરોગ્ય મંત્રી ચાલુને 24 કલાકની અંદર જેલમાં નાખી દીધા. મિત્રો, ભાજપ વાળા તમને જે પણ લોકો ધમકીઓ આપે ને એના ફોન નંબર, નામ ને એડ્રેસ નાખી રાખજો. તમે જરાય ચિંતા ન કરતા. સરકાર બનતાની સાથે વ્યાજ સાથે વસૂલાત કરવામાં આવશે.